હોજરીનો વાલ ઢીલો હોય એને કારણે જે છે એ ઘણા બધા પેશન્ટને ડૉક્ટર ઓપરેશન કરાવવાનું કહેતા હોય છે. અતિશય પ્રમાણમાં છાતીમાં બળતરા થાય, ગેસ ઉપર ચડે, પેટમાં બળતરા થાય અને હોજરીના વાલનું ઓપરેશન કરવામાં પણ એવું કહેવામાં આવે કે પ્રયત્ન કરીએ જો નહીં થાય તો પછી જે છે ઓપરેશન પણ ફેલ જઈ શકે છે. હવે એવા જ એક બેન મારી સાથે છે કે જેમને લાંબા સમયથી આ પ્રોબ્લેમ હતી ને ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું હતું અને આપણી દવાથી 100% સારું થઈ ગયું છે. આપણી પાસે જે છે એ વાત કરશે રૂપલબેન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ સાહેબ. બેન તમને શું તકલીફ થતી હતી? મારે તકલીફ વાલની હતી. શું સાહેબ થતું? એમ કહેતા વાલ તમારા લીખે વાલનું ઓપરેશન કરાવવું પડશે. હોજરીનો વાલ ઢીલો પડી ગયો છે. ઢીલો પડી બરાબર ગયો છે. ઓપરેશન નું કહેતા. શું થતું બેન એમાં તમને? એમાં જમી ન શકતી, વોમિટું તો થતી, સતત પેટમાં દુખાવો થતો. કેવી ખાટી ઉલટી થતી? હા, ખાટી ઉલટી. અને કોઈ ખોરાક ન લઈ શકો એમ? ખોરાક કોઈ ન લઈ શકે. બીજું? સાદો લેતી ખીચડી રોટલી શાક પાંચ તો એ ન લઈ શકે. સાદો ખોરાક એ જમી ન શકતા? જમી ન શકતી, ન બેસી શકતી સારી રીતે. બરાબર છે. અને બેસો તો શું થાય? બેસું તો પાછળનો ભાગ દુખાવો કરે, શરીરમાં દુખવા માંડે? હા, દુખાવો થાય અને વધારે હાલચાલ કરું તો મારા પગ દુખે. બરાબર. અને તકલીફ પછી બહુ જ થતી. પછી રાત્રે સુવો તો મોઢામાં ખાટા પાણી કે એસિડ કે એવું આવી જાય? રાતના એસિડ આવતી, ઊંઘ ના આવતી. બરાબર. અને ઉલટી દરરોજ થઈ જતી બેન? હા, ઉલટી થતી. બરાબર. જે ખોરાક ખાધો એ બધો નીકળે? નીકળી જતો. પછી બીજું શું નીકળે ઉલટીમાં? ઉલટીમાં ઈ જે ખાધું હોય ઈ જ ને પછી ખાટા ઓટકાર આવતા. પછી પિત્ત નીકળે, ખાટું ખાટું એવું થાય. બરોબર એવું છે. થાય. અને આ પ્રોબ્લેમ તમને લગભગ કેટલા વર્ષથી હતી બેન? મને 5-6 વર્ષ. 5-6 વર્ષથી હતી? હા, હતી. બરાબર. તો એના માટે આપણે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા હશું બેન? ડોક્ટર તો બધા કચ્છમાં ફરી વર્યા ને અમદાવાદ ને રાજકોટ પર ગયા હતા. આશરે કેટલા બધા મોટા મોટા સ્પેશિયલિસ્ટ હા, ડોક્ટરને મોટા બતાવ્યું હતું? બધા મોટા મોટા. એન્ડોસ્કોપી ને એવા કેટલા રિપોર્ટ કરાવ્યા હતા? ઇન્ડોસ્કોપી 2 વખત. બરાબર. તો દર વખતે જે અલગ અલગ રિપોર્ટ થતા તો કેટલા તમે ખર્ચો કર્યો છે? કેટલા ડોક્ટર મળ્યા અને કેટલા ખર્ચો થઈ ગયો છે? ખર્ચો તો 1-1.5 લાખ થઈ ગયો. હે, તો પછી તમને ડોક્ટર નિદાન? સ્કેન કરાયું, બધું કરાયું. અચ્છા, સીટી સ્કેન એ કરાવ્યું, લોહીના રિપોર્ટ એ કરાવ્યા હશે ને? બધા રિપોર્ટ થઈ શું નિદાન શું કરતા ડોક્ટર તમને? ડોક્ટર ઈ જ કહેતા કે વાલ તમારા નબળા છે, ઓપરેશન થાય. તો ઓપરેશનનો શું ખર્ચો કીધો તો તમને? એને 1.5-2 લાખ કીધો હતો. 1.5-2 લાખનો ખર્ચો કર્યો. તો પછી ડોક્ટર એમ શું કહેતા, ગેરંટીથી મટી જશે? ના, ગેરંટી નતા લે. તો શું કહેતા હતા ઈ ગેરંટી ના કહેતા, 100% ગેરંટી ન લઈ, ઓપરેશન કરી દઈ. તો કીધું ઓપરેશન કરાય એમ આપે આ પેટ તવી ખાઈ જાય ને આપણું. હા, બરાબર. જમી ન શકીએ તો આપે તો ઈ નહીં થઈ જાય ને. તો પછી તમને આપણી હોસ્પિટલની જાણ રૂપલબેન કઈ રીતે થઈ? અમે આ વિડિયા જોયા હતા, એમાં થઈ ગયું ને માસીન છોકરા એને આવતા લેવા. એમને સારું થઈ ગયું એટલે તમને એમ થયું આપણે કરાવી ટ્રીટમેન્ટ એમ ને? પછી તમે આ ટ્રીટમેન્ટ માટે આવ્યા તો આપણે શું શું ટ્રીટમેન્ટ, કેટલા મહિના ચાલી તમારી દવા? 4 મહિના ચાલી. હવે એ દવા આપણી બંધ થઈ એને કેટલા મહિના થયા? બંધ થઈ એને 3-4 મહિના થઈ ગયા. અને હવે અત્યારે સાવ સારું છે? હાવ સારું. વાલની અત્યારે બધું ના, બધું જમી બધું શકું. કોઈ ઉલટી ઉલટી કાંઈ ના, નહીં? કોઈ નહીં. પેટમાં દુખાવો નહીં? ના, હવે ઈ નહીં. પાચન ખૂબ સુધરી ગયું? હા, પાચન શું ખૂબ જ. જો આપણી પાસે સવારના બરાબર ખોરાક લઈ શકું, ભૂખ લાગે ને મને ભૂખ જ ના લાગે. ભૂખ જ ન લાગતી એમ ને? પછી આપણી પાસે બેન તમે ટ્રીટમેન્ટ માટે આવ્યા તો તમે વિલાયતી રોજની કેટલી ગોળી ખાવી પડતી? રોજ 3 ગોળી ખાતા, તઈ એસિડ અંદર નીચે ઉતરતું, ટંકે ના ખાવ તો શું થઈ જાય? તો પાછું ઈ નહીં. પછી આપણી પાસે આવ્યા, આપણે પંચકર્મ સારવાર કરી, તમારી 3 મહિના દવા કરી, ઈ પછી આજે કેટલા મહિના દવા તમારી બંધ થઈ ગઈ છે? 4 મહિના થઈ ગયા. તો હવે તકલીફ થઈ ના, નથી? હવે નથી થઈ. ગોળી બધી બંધ, વિલાયતી થઈ ગઈ? હા, ગોળી બધી બંધ. ઓપરેશનની જરૂર પડી? ના પડી. તમે તો બી ગયા હશો ને ઓપરેશન કીધું? ઓપરેશનમાં બીક જ લાગે ને. બરાબર. તમને એમ થશે કે હવે ઓપરેશન વગર તો મેળ પડશે જ નહીં કા? ઓપરેશનમાં તો બીક જ લાગે. અમે થાકી ગયા હતા બધાય ફરી ફરીને. અહીંયા જેટલો ફાયદો થયો ક્યાંય થયો નથી. બરાબર છે. અને હવે તો બધું ખાઈ શકો છો ને? હા, હવે બધું ખાઈ. પહેલા તો શું ના ખાઈ શકતા? કાંઈ ન ખાઈ. આ ખીચડી રોટલી સાદા શાકભાજી ન ખાઈ શકે. એ ના ખાઈ શકતા એમ ને? અને બધું પચ્યા વગરનું બધું બહાર નીકળે રાખે, હા, બહાર ખાટું નીકળે. થઈને. પછી નબળાઈ એ બહુ લાગતી હશે હા, ને? નબળાઈ, થાક લાગી જતો. કામકાજ કરવામાં શું લાગે? કામ કરી ન શકતી. કાંઈ ન થઈ ના, શકતા? કાંઈ ન કરી બરાબર. શકતી. હવે કેવું કામ કરી શકો છો? હવે બધું બધું વ્યવસ્થિત, ઘરનું બધું કામ? બધું ને પેલા તો એમ થતું ને કે એટલા વર્ષ સુધી સતત હેરાન થયા રાખતા. હેરાન થયા. કેટલા મહિને દવાખાને જતા? મહિનાથી ઓછું હોય, જ્યારે દુખાવો ઉપડે ત્યારે જવું જ પડે. અને દર વખતે પેશન્ટ ડોક્ટર શું કરે, ઇન્જેક્શન આપે પછી? હા, ઇન્જેક્શન, પીડાનું ઇન્જેક્શન આપી દે એટલે પછી પીડા પેસી જાય. અને પછી ગોળીઓ ચાલુ રાખવાની? હા, પછી ગોળી. હવે ખરેખર રૂપલબેનના કેસ વિશે હું તમને ખાસ કહેવા માંગુ છું. GERD એટલે ગેસ્ટ્રિક ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસઓર્ડર, કે જેમાં જે છે એ હોજરીનો વાલ ઢીલો પડી જતો હોય, જેને કારણે ઉપર તરફ સતત એસિડ આવી રાખતું હોય ને પેશન્ટને વારે વારે ઉલટી થઈ જાય. હવે આમાં ખરેખર ઓપરેશનનો કોઈ રોલ જ નથી. ખરેખર આમાં હોય શું છે કે પેશન્ટની પાચન શક્તિ નબળી હોય છે, એને કારણે એના પેટમાં સતત પિત્ત અને વાયુ બને છે, જેને કારણે હોજરીમાં સોજા આવી જાય છે. અતિશય પિત્ત જ્યારે વધે ત્યારે બધું ઉપરથી બહાર નીકળવા માંડે છે અને હોજરી કોઈ પણ પ્રકારનો ખોરાક પચાવી નથી શકતી. તમને બેન એવું થતું ને ખોરાક કોઈ પચતો જ નહીં, અન્નનું પાચન થતું જ નહીં. પછી તમે જ્યારે કોઈ આમ સાવ
સાવ સાદામાં સાદો ઘરનો ખોરાક ખાવા તો ઉલટી તો થાય જ રોજ હા, એક વખત, ઉલટી બરોબર? થાય. એટલે મૂળ વસ્તુ જે ખોરાકનું પાચન શરૂ કરવાની જરૂર છે. આપણે બેનને શું કર્યું, પંચકર્મ સારવારથી વાયુ ઓછો કરાયો, પિત્ત ઓછું કરાયું અને નિયમિત રૂપથી પાચનની દવાઓ આપી. આજે તમે જોઈ શકો છો કે બેનની છેલ્લા 4 મહિનાથી દવા પણ બંધ છે, પણ હવે ઉલટી નથી થઈ એક ના, વાર. હવે નથી. અને હવે કેવું પાચન થયું? હવે બરાબર એટલે હવે પાચન બરાબર, જમી બધું શકું. પેલા તો તમે આવ્યા ત્યારે શરીરમાં ઘણી બધી નબળાઈ લાગતી, નબળાઈ. બરોબર ને? અને શરીર મારું વજન જ નતું વધતું, 45 44 45, અત્યારે મારું 51 છે. એટલે 5-6 કિલો વજન એ વધ્યું ને શરીરમાં શક્તિ લાગે છે, હા, બરોબર? શક્તિ લાગે. એટલે એનો મતલબ કે પાચન શરૂ થઈ ગયું, થઈ ગયું. હા, બરોબર? હવે તમે વિચાર કરો, તમે વાલનું ઓપરેશન કરાવી નાખ્યો તો હું થાત કોઈ દી? તો ન થાત. તો આમ ને આમ હજી પાચન, કારણ કે પીડા તમને આને લેવી જ પડે. હા, પાચન તો કોઈ દી સુધરે જ હા, નહીં. સુધરે. ઓપરેશન કરાવવાથી પાચન સુધરી જતું હોત તો તમારું ક્યારનું સુધરી ગયું હોય, તો બરોબર? ક્યાંનું સુધરી ગયું. એટલે ખરેખર જે છે આવા કેસમાં પંચકર્મ સારવાર વગર આમાં રિઝલ્ટ મળતું નથી હોતું. બેન, તમે પંચકર્મ કરાવ્યા, તમને કેવું લાગ્યું હતું? પંચકર્મ મને બરાબર લાગે. બરાબર, તમને તમારું ઈ સમય વજન 45 કિલો હતું, તમને હા. નબળાઈ લાગી જરાય પંચકર્મથી? ના. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું, કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું, બરાબર? એટલે હું એ પણ તમને કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો એ ડૉક્ટરને ખાસ એ પૂછો કે મને નબળાઈ તો નહીં આવી જાય ને. બીજા નંબરે પંચકર્મ સારવારથી શરીરમાં સ્ફૂર્તિ વધી જોઈએ, રોગ જલ્દી દૂર થવો જોઈએ. તમને બેન પંચકર્મથી સ્ફૂર્તિ કેવી હતી શરીરમાં? પંચકર્મથી મને હિંમત આવી ગઈ હતી. એમને, અને પાચને ઘણું સુધરી ગયું, પાચને બરાબર ને? સુધરી ગયું. હવે બેન એ કહો, તમારા જેવા ઘણા બધા બહેનો બિચારા હેરાન હશે કે જેને પિત્ત વાયુ હશે, જેને આવા તમારી જેમ કેટલાય ધક્કા ખાધા હશે. તમે તો બહુ હેરાન થઈ ગયા. અમે તો કેવા બહુ- હેરાન થયા હતા? બહુ હેરાન થઈ ગયા હતા અમે. બધા કચ્છમાં ડોક્ટર ફરી ગયા હતા. અમે અમદાવાદ, ગાંધીધામ બધે ફરી આવ્યા. બરાબર, બધા એક જ કીધું કા? રાજકોટ એ જ ને, અમદાવાદ એ જ. ઓપરેશન કરાવો એમ. હા, ઓપરેશન. તો તમારા જેવા બહેનો જે હેરાન છે ને તમે શું કહેશો? એને કહું સતત તમે અહીંયા જ દવા લ્યો, બરાબર થઈ જશે. બરાબર, તમે તો ઘણા બધા પેશન્ટને મોકલતા હો છો હું કા? પેશન્ટ ને મોકલ્યા. હવે આ બેન- મારો 5મો પેશન્ટ છે. એમ ને. હવે બેન મને એ કહો, જો તમે લગભગ 4-5 વર્ષથી હેરાન થતા હતા, CT સ્કેન, એન્ડોસ્કોપી, MRI બધા રિપોર્ટ તમે અલગ અલગ કર્યા, તમે 1.5-2 લાખના ખર્ચા કર્યા, રોજની 3-4 ગોળીઓ ખાવી પડતી હતી. આપણી દવાથી જેટલો ફાયદો થયો 4 મહિનામાં, 3 મહિનામાં, એવો ક્યારે થયો છે? ના, નથી. એટલી દવા કોઈ લાગુ પડી કોઈ દિવસ? હું તો હાર્ડ અસર કરતી ને પછી પેટમાં બળતરા થઈ. હા, દવા ગરમ એ પડતી તમને. આપણી દવા કોઈ દી ગરમ નહીં પડી હોય, ના, પડી? નથી પડી. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે આયુર્વેદ દવા પણ કોઈ પણ જગ્યાએ કરો ને તમને દવા ગરમ પડતી હોય ને તો તાત્કાલિક એ દવા બંધ કરવી જોઈએ. આયુર્વેદ દવા ગરમ નથી, પણ જો તમારું નિદાન સાચું નથી ને તો જ તમને દવા ગરમ પડી શકે. તમે કોઈ પણ સમયે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હો પણ તમને એમ માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, તો અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. બેન, ખાસ તમે એ કહો, તમે વિલાયતી દવા લેતા ને ગરમ પડતી, આપણી દવા ગરમ ન પડી, પણ આપણી દવાથી પાચન પણ કેટલું સારું સુધર્યું. પાચન બરાબર સુધર્યું. હવે બધું એકદમ બધું જમી શકો છો, હા, બધું. દરેક પ્રકારનો ખોરાક આરામથી લઈ શકો. હા, બધું ખોરાક. કેવું લાગે હવે? હવે એકદમ રેડી. બહુ સારું લાગે. તાકાત આવી ગઈ શરીરમાં. અને શરીરમાં પણ સુધારો બહુ લાગે. હા, સુધારો બહુ. હવે બેન, ખાસ તમારો જે આ વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે. એના માટે આપણે એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. મૂકી શકો. ખરેખર રૂપલબેન જેવા બહેનો જે છે ને એવા બહેનો માટે પ્રેરણારૂપ છે કે જે લોકો એમ વિચારતા હોય કે આયુર્વેદ દવા કામ નથી કરતી, મોડી કામ કરશે, દેશી દવામાંથી કાંઈ ફરક નથી પડતો, પણ રૂપલબેન જેવા બહેનો કે જે અંજારના ભુવડ નામના ગામથી આવે છે, બરોબર? ભુવડથી આવો છો ને બેન હા, તમે? ભુવડ. એના ગામડાના બહેનો પણ આયુર્વેદ તરફ એટલા બધા પ્રભાવિત થયા છે ને એટલું બધું આયુર્વેદને માનતા થયા છે કે જેથી આયુર્વેદના જે છે એ લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ વધતો જાય છે. એટલે આવા બહેનો જે છે ને આયુર્વેદના મોતી સમાન છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ.